दोस्तों आ काइट फेस्टिवल मेन एंट्री गेट ने तेनी पास तमने पार्किंग एरिया ने बधु तमने मळी जवानुं छे। लाल दरवाजा साइड तमे आवशो तो आ मेन गेट छे, अहींया पार्किंग एरिया आवे छे अने અહીંથી काइट फेस्टिवलनी शरूआत थती होय छे। दोस्तों काइट फेस्टिवल टोटल 4 गेट आवेला छे, एमां एक वीआईपी गेट छे, बाकीना 3 गेटथी तमे एंट्री કરી શકો છો। પાર્કિંગ માટે તમારે લાલ દરવાજા સાઈડનો જે ગેટ છે ત્યાંથી તમારે પાર્કિંગ માટે આવવાનું રહેશે। જેવા તમે કાઇટ ફેસ્ટિવલ અંદર એન્ટર કરો છો તો કંઈક આવું તમને ડેકોરેશન જોવા મળતું હોય છે। શરૂમાં તમને ફૂડ કોર્ટ અલગ અલગ જોવા મળવાના છે, તો ખાણીપીણીના સ્ટોલ તમને અહીંયા જોવા મળી જશે। दोस्तों તમે થોડા આગળની સાઈડ જશો તો ત્યાં અલગ અલગ શોપિંગના સ્ટોલ પણ આવેલા છે। ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2025માં તમને અલગ અલગ સેલ્ફી પોઈન્ટ પણ જોવા મળવાના છે, તો તેની ઝલક તમને બતાવી દઉં। અહીં વચ્ચેની સાઈડ કાંક આવો ગ્રીન કાર્પેટ એરિયા હોય છે, ત્યાં ચાલતા તમને આગળની સાઈડ જવાનું હોય છે। આ તમે જો છો એ કાપ્યો છે, બહુ ખૂબસૂરત લખેલું તમને જોવા મળવાનું છે અને અહીંયા સેલ્ફી પડાવવાનું ના ભૂલતા। આ તમે જુઓ છો ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2025 લખેલું તમને જોવા મળવાનું છે। દોસ્તો તમે આ જોયા છો કાઇટ વર્કશોપ, અહીંયા તમને પતંગ વિશે બહુ બધી માહિતી જોવા મળવાની છે। તે ઉપરાંત કોઈ સેલ્ફી પોઈન્ટ પણ અહીંયા આવેલા છે। તે ઉપરાંત તમે અહીંયા જોઈ રહ્યા છો પોતે અહીંયા જાતે પતંગ બનાવી રહ્યા છે અને તમને બતાવતા હોય છે કેવી રીતે પતંગ બની રહ્યા હોય છે। તો તમે લાઈવ પતંગ કેવી રીતે બની રહ્યા હો જોવા હોય તો તમે અહીંયા વિઝિટ કરવાનું ના ભૂલતા। दोस्तों आ जगह જોઈ રહ્યા છો જ્યાં પતંગબાજો પતંગ ચગાવતા હોય છે અને તેમને અલગ અલગ સ્ટોલ આપવામાં આવ્યા હોય છે। આ જે જગ્યા જોઈ રહ્યા છો ત્યાં તમારે ઊભા રહીને જે પતંગબાજો પતંગ ચગાવતા હોય છે તે તમે અહીંથી જોઈ શકો છો અને અંદર તમારે એન્ટ્રી માટે પાસ હોય તો તમને એન્ટ્રી આપવામાં આવતી હોય છે। આ અલગ અલગ દેશના તમે ફ્લેગ જોઈ રહ્યા છો। કાઇટ ફેસ્ટિવલમાં ટોટલ 47 દેશના લોકોએ ભાગ લીધેલો છે। આ જોઈ રહ્યા છો કે પતંગ બનાવવામાં આવ્યો છે બોટલો દ્વારા, તો કંઈક સંદેશો પણ આપવામાં આવ્યો છે। અહીંયા તમે સ્ટેજ જોઈ રહ્યા છો, રોજ રાતે અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમો થવાના છે 11, 12, 13 અને 14 તારીખ સુધી। અમે પહેલા દિવસે પહોંચ્યા છે જ્યારે ઉદ્ઘાટન હતું ત્યારે, તો અહીંયા પણ કેટલાક સાંસ્કૃતિક કાર્યક્રમો થયા હતા। તે ઉપરાંત ભૂપેન્દ્ર પટેલ દ્વારા અહીંયા ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું। अंतर्राष्ट्रीय पतंग महोत्सव 2025 दीप प्रज्वलन माननीय मुख्यमंत्री श्री સાથે माननीय मंत्री श्री तथा सर्वे महानुभाव द्वारा जोरदार तालियों गुंज સાથે આપણે સૌ પણ અક્ષરના સહભાગી બનીએ। આ ભવ્ય ઉદ્ઘાટન અહીંયા થઈ ચૂક્યું છે। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ નવાના આકાશમાં અખિલ બ્રહ્માંડમાં જે તેજ પાકે પૃથ્વીને પોતાના વશમાં રાખે છે, જેનામાં હજારો પ્રકાશ પુંજ સમાયેલા છે, હે ભુવન ભાસ્કર સૂર્યનારાયણ એટલે હું। પ્રાતઃકાળને પ્રગટાવનાર સૂર્યનારાયણ એટલે હું। અફાટ અંધકારને દૂર કરનાર સૂર્યનારાયણ એટલે હું।
દોસ્તો, જે દિવસે ઉદ્ઘાટન હોય છે તે દિવસે અહીંયા પરેડ નીકાળવામાં આવતી હોય છે. અલગ અલગ દેશના જે બી લોકો ભાગ લે છે તે દેશના લોકો અહીંથી પસાર થતા હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને તે વિઝિટ કરતા હોય છે કાઇટ ફેસ્ટિવલને દર વર્ષની જેમ. તે વર્ષને આ વર્ષે પણ તેમને વિઝિટ કરી હતી. દોસ્તો, તમે જોયા છો અહીંયા અલગ અલગ ટાઈપના પતંગો તમને જોવા મળતા હોય છે. તમે મિત્રો આવી રહ્યા તો ખાસ જાણો, જો પવન હોય ને દિવસે આવશો તો વધારે મજા આવશે, કારણ કે અમે આજે ફર્સ્ટ ડે હતો પણ એટલો બધો પવન નહોતો તો એટલા બધા પતંગો ચગ્યા નહોતા. દોસ્તો, આ વર્ષે કાઇટ ફેસ્ટિવલ માત્ર 4 દિવસ માટે જ આયોજન કરવામાં આવ્યું છે, 11, 12, 13 અને 14 તારીખ સુધી. તો તમે ત્યાં સુધી આવી શકો છો. કાઇટ ફેસ્ટિવલની એન્ટ્રી ટિકિટની વાત કરીએ તો અહીંયા બિલકુલ ફ્રી છે. તમે બિલકુલ ફ્રીમાં કાઇટ ફેસ્ટિવલનો આનંદ લઈ શકો છો. કાઇટ ફેસ્ટિવલની તમે વિઝિટ કરી ગયા છો તો સવારના ટાઈમે અને સાંજના ટાઈમે વિઝિટ કરશો તો વધારે મજા આવશે. અને જો પવન હશે તો તમને ઓર મજા આવશે. તો પવનને લીધે વધારે પતંગ ચગતા જોવા મળતા હોય છે. આ વર્ષે કાઇટ ફેસ્ટિવલમાં 47 જેટલા દેશના લોકોએ ભાગ લીધેલો છે, જેમાં 150 આસપાસ સ્પર્ધકો છે.
દોસ્તો અહીંયા રાતના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થતા હોય છે, તો અમારે સાંસ્કૃતિક કાર્યક્રમો જોવા હોય તો સાંજના ટાઈમે આવી શકો છો. દોસ્તો કેવું લાગે તમે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2025નો આ વિડીયો પસંદ આવે તો એને લાઇક અને શેર કરવા ના ભૂલતા. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન જરૂર પ્રેસ કરો, કારણ કે હું જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી જાય.